ચેનલ ઓફ વડોદરા। કલાલી પાસે આવેલા ચાણક્યપુરાના મકાનમાં ખૂની ખેલ ખેલાયો છે, જેમાં 22 વર્ષીય યુવકને ચપ્પુના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। આ બનાવની વિગત એવી છે કે પુરાના મકાનમાં લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું અને લગ્નમાં લોકો નશો કરી ગમે તેમ ગાળો બોલતા હતા। તે સમયે કોઈએ પોલીસને 100 નંબર પર વર્દી આપી ડીજે બંધ કરાવવા જણાવ્યું હતું। ત્યારબાદ પોલીસ આવીને ડીજે બંધ કરાવી જતી રહી હતી। ત્યારે પવન ઠાકોર અને તેની બહેન ત્યાં એના ઘર પાસે બેઠા હતા। એટલામાં જ વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેની માતા પવન પાસે આવીને પોલીસને તે કેમ્પ બોલાવી ડીજે કેમ્પ બંધ કરાવ્યો તેમ કહીને મારામારી અને બોલાચાલી શરૂ કરી દીધી હતી। ત્યારબાદ પવનને છોડાવવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી। મામલો વધારે બગડતા વરરાજા પ્રકાશ ચૌહાણ તેમજ તેમના ભાઈ અજય ચૌહાણ અને તેઓના 2 અન્ય મિત્રો આવી જતા પવનને ઢોર માર મારતા હતા। તે સમય દરમિયાન વરરાજા પ્રકાશે પોતાની લગ્નની કટારી વડે પવન પર પેટના ભાગે તેમજ માથાના ભાગે ઉપરાછાપરી ઘા કર્યા હતા। તેઓના ભાઈ અજય તેમજ અન્ય 2 ઈસમો દ્વારા પવનને પકડી રાખી વરરાજા પ્રકાશે ચપ્પુના ઘા મારી લોહીલુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયા હતા। પવનની બહેન બૂમો પાડે તે પહેલા જ પવન બેભાન અવસ્થામાં નીચે પડી ગયો હતો। ત્યારબાદ આજુબાજુ લોકો આવી 108ની જાણ કરતા સયાજી હોસ્પિટલ ખાતે પવનને લઈ જતા રસ્તામાં જ તેનું મોત થયું હતું। અટલાદરા પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી અને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। ફોટો મંગાય અને ફોટા મંગાય અને વાગેલા ફોટા મંગાવ। મારું નામ હિતેશભાઈ ઠાકોર છે અને તલસટ ગામમાં રહું છું। અને જે વ્યક્તિ મર્યો છે મારો ભાણો થાય, અમારા દૂરનો ભાણો થાય અને આમનો નજીકનો ભાણો થાય। અમારા ભાણાને પેલા જે મેરેજ હતા એ જે 2 ભાઈ અને બીજા 4-5 છોકરાઓ થઈને એને ચપ્પા અને કટારથી એની જે લગ્ન હતું મેરેજ હતું એની કટારથી એ લોકોએ ઘા માર્યા છે। એને દોડાવીને ત્યાંથી દોડાવીને અહીંયા લગી મારતા મારતા લાવીને અહીંયા આગળ ઘા માર્યા છે। એને કયા કારણોસર ઘા મારવામાં આવ્યા છે? એને કંઈ આવતા જતા અનબનાવ બન્યો હશે, કંઈ ડીજે વાગતું હશે, કંઈક કારણથી કંઈ થોડું એમના મેરેજમાં તો એ ભાઈને કંઈ બોલાબોલી થઈ, એમાં જ ભાઈને માર્યા એ લોકોએ। ના મારનાર વરરાજા હતો? વરરાજા, એનો નાનો ભાઈ, પછી એના કોઈ કઝિન 2 છોકરાઓ ને એના ભાઈબંધો। તમે જેને ઓળખો છો એ બધાને જે કોઈ છે એના કોઈના નામ બામ ખબર છે? હા, એનું નામ પેલા એના કઝિન તો માનેજાના 2 કઝિન છોકરા હતા માનેજાના, પણ નામ નથી ઓળખતો, પણ કઝિન અહીંયા હતા અજયભાઈ, અજય અને પ્રકાશ, 2 છોકરા, 2 ભાઈ। હથિયારથી મારવામાં આવે? એક ચપ્પુ હતું અને કટાર હતી, 2 કટારથી એ લોકોએ ના 11 નો આસપાસ, 11:30 આસપાસનો સમય હતો। 11:30 હા, એ ટાઈમે ડીજે વાગતું હતું કંઈ, અને કંઈ બનાવ થયો એમાં એને મારી લીધો આ લોકોએ। કેટલા જણને મારવામાં આવ્યા છે? અત્યારે તો મારી પર ફોન આવ્યો હતો કે તારા ભોણાને મારે છે, એટલે અમે આવ્યા ત્યારે એ એકલો પથારી વશ પડ્યો હતો। અમે 108માં એને મૂક્યો। કહેવામાં આવ્યું છે કે અગાઉ પણ એની કઈ દુશ્મની હતી, શું એને કંઈ ખબર નહીં, પણ હતી ખરી, વાતચીત ચાલતી હતી કંઈ મગજમારી, પણ એને આ લોકો મારવાને જ ઈરાદામાં હતા। અને કંઈ અઠવાડિયું જેવું જ કહી હશું। અરજી આપી છે એ ભાઈએ અરજી આલેલી જ છે એની, એનો કોઈ નિકાલ આવ્યો નથી? એનો કોઈ નિકાલ નહીં। કેટલા દિવસથી અરજી આપેલી? અઠવાડિયું 15 દાડા થયા છે। અઠવાડિયું અમારા છોકરા તો અમારા છોકરા નહીં આવીને મારી જવાનો શું કાયદો? એનું કઈ બગાડવા જતા કે એના મોડવે જતા? એનું ઘર છે, આ ફ્લેટ એનો છે અને તીજે માર્યા છોકરો, તીજે માર્યા ગરમીમાં તો ઉતરીને અહીંયા ગાડી ઉપર તો બેહે નહીં, એની ગાડીઓ છે તઈ તમારા છોકરો અહીં બેઠો તો તઈથી આવીને મારવાની શું જરૂર એને? એ જઈને તમારો શું થાય છોકરો? હે તમારો શું થાય છોકરો? દાદી થવું એની હું, મારા છોકરા એને મારા છોકરા એને છોકરાને બાપ નહીં મારે અને મારા આટલી હવે વિધવા જવાન જે છોકરાને માર્યો એનું નામ શું છે? પવન છે એનું નામ। પવન સિવાય બીજા કોઈ છોકરાને મારવામાં બીજા આવ્યા છે? છોકરાને વાગ્યું છે, પણ અમે હજુ અંધારામાં જોયું જ નતું। બધાને ફટાફટ એને દવાખાને જ કોઈ લઈ જજો, બોલો બાવરા બની જઈને અહીંયા આગળ બેહોશ થઈ જાય। મારી છોકરી લોહી લહવા નતું, દદરતી છે તઈ દવાખાને, મારી વહુ દવાખાને દદરતી છે, બધા લોહે થઈ જાય। કોઈ કશું અમને ભણ જ નહીં રહ્યું। અહીંયા બેન પરિવાર સાથે કેટલા લોકો રહે છે?
એમના ઘરમાં એ ત્રણ માં દીકરો છે, એક છોકરી. એ લોકો અહીંયા બેઠા હતા તો એ લોકો આયા અને કઈ ગાર બોલ્યા તો આ લોકો એવું કીધું કે ગાર કમ બોલ્યા તા કે અમે તમને મારીશું તા કે મને મારતા ના તો અમે એને પ્રેમથી લઈ જતા હતા પણ પેલા લોકો આયા તલવાર લઈને અને એને ચપ્પુ કે તલવાર માર્યું તો લોહી લહન થઈ ગયો ને ઊંઘી ગયો. કેટલા જણે માર્યું? હવે બધા બહુ હતા, પીઠી વાળા હતા બધા અને એમાં વરરાજો હતો ને વરરાજાનો ભય હતો અને એ નઈડી હોય અને છોકરી તો તઈ હતી પણ વરરાજો ને વરરાજાના ભય એને માર્યું ચપ્પુ. નામ તો મને નહીં ખબર. જો રાહુલ નામ એનું. રાહુલ નહીં, છોકરી કોઈ છે, છોકરી કોણ હતી? છોકરી એવું નહીં, જે આ જાન છે ને એનું નામ શું છે નામ મને ખબર નહીં, પકો નામ છે એનું, પકો. અજય. હા, એના ભયે ચપ્પુ માર્યું એને. અગાઉ પણ એની કઈ દુશ્મની હતી એવું કહેવામાં આવે છે. એવું કઈ દુશ્મની તો મને નહીં ખબર. અત્યારે કઈ રીતે એ ઝઘડો અજયનો થયો? ભાઈ. ડાયરેક્ટ કઈ રીતે આયા? હવે એ અહીં બેઠા હતા, એમનું ઘર છે તો બેહે આનું ઘર તો અહીં એ જ છે. લોકો કઈ રીતે આયા? તો એ લોકો કઈ ગાર બોલ્યા હશે. સામેવાળા ગાળ બોલ્યા? હા, સામેવાળા એ કઈ લોકો ગાર પછી બોલ્યા. અહીંયા આવ્યા. હા, કેટલા જણ હતા મારવામાં? બધું બહુ ઈ હતું આખું આખું ટોરું અને બધું બૈરોએ તો અમારા ઘરના ને માર્યા હોય, લાફા અને પથરા માર્યા એમના તઈના બૈરોએ બધા. શું માંગ છે? આ પથરા હોય પડ્યા જુઓ. અમને ન્યાય મળવો જોઈએ, એ બેને જવું જોઈએ જેલ, સજાએ કેદ થાય એ લોકોને ઉંમર કેદની.